જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા મિત્રો બધાને। જો આજે આપણે ગાયનું ઘી ગરમ કરી લીધું છે અને આપણે જો આવી રીતના ગાળી લઈ એટલે હવે શિયાળો આ બેસી ગયો છે એટલે આપણે અડદિયા પણ બનાવવાના છીએ। એટલે જો આ શુદ્ધ ગાયનું ઘી છે। એટલે આપણે ઘર પૂરતું ઘી થઈ જાય, આપણે કાંઈ વેચતા નથી બહુ, એટલે કિલો 2 કિલો આપણે ખાઈ ત્યાં ભેગું થઈ જાય છે। અને શુદ્ધ ગાયનું ઘી છે। અને જો આપણે ઘી ગરમ કર્યું હતું પછી એમાંથી આપણે ડ્રાયફ્રૂટ ચીક્કી પાછી બનાવી લીધી છે। આ ત્રીજી વાર બનાવી લીધી છે, તો તમે જોઈ શકો છો આ ડ્રાયફ્રૂટ ચીક્કી મસ્ત મજાની ડ્રાયફ્રૂટ ચીક્કી થઈ ગઈ છે રેડી। એટલે આપણે હવે અડદિયા બનાવવાનું બાકી છે, એટલે હવે આપણે પછી અડદિયા બનાવશું। અને ઘી પણ ગરમ કરી લીધું છે। અને જો આ શુદ્ધ ગાયનું ઘી એટલું મસ્ત પીળું હોય છે, ભેંસનું ઘી હોય એ પીળું ના હોય, ગાયનું ઘી હોય એ મસ્ત એવું પીળું હોય। એટલે આપણે હવે શિયાળો બેસી ગયો છે એટલે આપણે અડદિયા પણ બનાવી નાખી અને ડ્રાયફ્રૂટ ચીક્કી આ ત્રીજી વાર બનાવી છે। જોઈ લો તમે, આવી રીતના બધું કાજુ બદામ ને બધું ઘીમાં તળીને બધું બનાવી લીધું છે। અને મગજતરીના અને ખસખસના બી પણ નાખ્યા છે। આ સુરતમાં મળતી એવી ડ્રાયફ્રૂટ ચીક્કી આવી જ હોય, પણ આપણે ઘરે બનાવી છીએ, આપણે કાંઈ વેચાતી લેતા નથી, આપને આવડે છે એટલે બનાવી લઈએ છીએ। અને ગાયનું ઘી પણ અમે કાંઈ વેચાતું લેતા નથી, ઘરનું હોય એટલે ઘરનું ઘી જ અમે ખાઈએ છીએ, એ પણ ગાયનું જ। તો હાલો મિત્રો, કોમેન્ટ કરજો કોને કોને ડ્રાયફ્રૂટ ચીક્કી ભાવે છે।